નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે નવું ચેપ્ટર બરાબર પી વિભાગના તત્વો જોઈશું, જેમાં તમે 11મા ધોરણમાં 13મો અને 14મા સમૂહ જે છે એનો અભ્યાસ કરેલો છે બરાબર. બોરોન પરિવાર અને કાર્બન પરિવાર જે છે એની સમજૂતી તમે 11મા ધોરણમાં મેળવેલી છે બરાબર. હવે અત્યારે 12મામાં જે છે એમાં 15 થી 18 સમૂહોની સમજૂતી આપેલી છે બરાબર, કે એમાં રહેલા તત્વો જે છે એ એના ભૌતિક ગુણધર્મો કયા કયા છે, એના રાસાયણિક ગુણધર્મો કયા કયા છે અને કેટલાક સંયોજનો વિશે સમજૂતી આપેલી છે. હવે આ 15 થી 18 સમૂહ જે છે બરાબર, જેનો જનરલ આખા પી વિભાગના તત્વો જે છે એનો જનરલ વિડિયો તમને કરંટ સરે મૂકેલો છે બરાબર. હવે હું એમાં ખાલી 17 અને 18મો સમૂહ બરાબર, 17 અને 18મો જે સમૂહ છે એ હું શીખવીશ અને 15 16 સમૂહ જે છે એ કરંટ સર તમને શીખવશે બરાબર. તો હવે એમાં પણ આપણે સૌથી પહેલા 18મો સમૂહ જોઈશું. એમાં પણ સૌથી પહેલા શું જોઈશું? 18મો સમૂહ જોઈશું. હવે 18મો જે સમૂહ છે બરાબર, એ જે છે કયા નામે ઓળખાય છે? તો કે ઉમદા વાયુઓ તરીકે ઓળખાય, અથવા કયા તરીકે ઓળખાય? નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય. હવે આ જે છે એ નિષ્ક્રિય વાયુ તરીકે શા કારણે ઓળખાય છે? તો કે એની ઇલેક્ટ્રોનીય રચના સંપૂર્ણપણે ભરાયેલ છે. સંપૂર્ણ હોવાથી એ કયા નામે ઓળખાય છે? નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે બરાબર. 18મો સમૂહ જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું છે? NH2 NP6 છે બરાબર. પણ એમાં એક અપવાદ છે, હિલિયમ બરાબર, કે જેની ઇલેક્ટ્રોનીય રચના શું છે? NH2 છે. હિલિયમ છે એની ઇલેક્ટ્રોનીય રચના શું છે? NH2 છે બરાબર. 18મો સમૂહ કયા નામે ઓળખાય છે? નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય, ઉમદા વાયુ તરીકે ઓળખાય. શા કારણે ઉમદા વાયુ તરીકે ઓળખાય છે? તો કે એમાં ઇલેક્ટ્રોનીય રચના કેવી છે? પૂર્ણ ભરાયેલી છે બરાબર. એટલા માટે એ કયા નામે ઓળખાય છે? નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે. અને સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું છે? NH2 NP6 છે બરાબર. પણ એક અપવાદ છે, કયો? હિલિયમ, કે જેની ઇલેક્ટ્રોનીય રચના શું છે? NH2 છે. ઓકે, આ આપણે સામાન્ય માહિતી મેળવી. હવે અંદર રહેલા તત્વો કયા કયા છે એના વિશે જોઈએ બરાબર. તો 18મો જે સમૂહ છે એનું સૌથી પહેલું તત્વ છે હિલિયમ બરાબર, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 2. ત્યાર પછી નિયોન, પરમાણુ ક્રમાંક 10. ત્યાર પછી આર્ગોન, પરમાણુ ક્રમાંક 18. ક્રિપ્ટોન, પરમાણુ ક્રમાંક 36 બરાબર. ત્યાર પછી આવશે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, જેનો પરમાણુ ક્રમાંક શું છે? 54. રેડોન બરાબર, જેનો પરમાણુ ક્રમાંક શું છે? 86. અને હવે વધારેનું એક તત્વ જે 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે છે બરાબર, જેની શોધ થઈ ગયેલી છે અને જે તત્વ કયું છે? OG, જેનું નામ શું છે? ઓર્ગનેસોન. નામ શું છે એનું? ઓર્ગનેસોન છે. નામ એનું શું છે? ઓર્ગનેસોન. અને એ જે ઓર્ગનેસોન જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું લખાશે? ઓકે, ઓર્ગનેસોન OG, પરમાણુ ક્રમાંક કેટલો? 118. ઇલેક્ટ્રોનીય રચના શું લખાશે? તો કે નિષ્ક્રિય વાયુ એના આગળનો કયો છે? રેડોન, એટલે લખાશે RN, રેડોન. 86 થયા.
ત્યાર પછી 7s2 પછી વચ્ચે કયો આવશે 4f 14 કે 5f આવશે 5f આવશે 5f 14 6d 10 અને 7p6 બરાબર આ એની સામાન્ય આ એની 118 પરમાણુ ક્રમાંક ધરાવતો અગ્નિશોનની ઇલેક્ટ્રોનીય રચના છે આ જે છે એ એમસીક્યુ માં પૂછાય શકે કે 118 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોનીય રચના શું થશે તમારે આ નિષ્ક્રિય વાયુ યાદ રાખવાનો શું હેડ્રોન 86 ને 88 88 ને 10 98 98 ને 6 કેટલા થશે 104 104 ને 14 118 બરાબર આ રીતે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના આવશે ઓર્ગેનાઇઝેશનની જે હાલ શોધાયેલ નવું તત્વ છે બરાબર જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે 118 છે બરાબર હવે આ જે છે એનું અર્ધ આયુષ્ય સમય જે છે એ ખૂબ જ ઓછો છે 0.7 મિલિસેકન્ડ જેટલો જ છે કેટલો છે એનો અર્ધ આયુષ્ય સમય એનો અર્ધ આયુષ્ય સમય કેટલો છે 0.7 મિલિસેકન્ડ જેટલો જ છે જે ખૂબ જ ઓછું આયુષ્ય ધરાવે છે એમ કહી શકીએ બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સમૂહ 18 જે છે ઉમદા વાયુઓ જે છે એના પ્રાપ્તિ સ્થાન વિશે જોઈએ બરાબર તો પહેલો છે કે રેડોન અને ઓર્ગેનાઇઝેશન બરાબર આ બંને સિવાય જે છે એના બાકીના તત્વો એટલે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન બરાબર આ જે છે એ શું સામાન્ય મળી આવશે તો કે આપણે જે વાતાવરણ છે એમાંથી આપણને મળી આવશે બરાબર ત્યાર પછી હિલિયમ અને નિયોન જે છે એ પિંચ બ્લેન્ડ મોનોઝાઇટ ક્વિલાઇટ જેવી ખનિજમાંથી પણ આપણને મળી આવે છે ત્યાર પછી એક મુદ્દો છે કે હિલિયમ જે છે એનો મુખ્ય વ્યાપારી સ્ત્રોત હિલિયમનો મુખ્ય વ્યાપારી સ્ત્રોત કયો છે તો કે કુદરતી વાયુ છે કુદરતી વાયુ જે છે એમાંથી આપણને શું મળી આવશે હિલિયમ વાયુ જે છે એ મળી આવશે બરાબર એટલે પ્રાપ્તિ સ્થાન કયા કયા છે તો કે મુખ્ય સ્ત્રોત તો કયો છે એમ કહી શકીએ આપણે તો કે વાતાવરણ છે વાતાવરણમાંથી આપણને મળી આવે છે ખનિજમાંથી કયા કયા મળી આવે છે તો કે હિલિયમ અને નિયોન કઈ ખનિજ પિંચ બ્લેન્ડ મોનોઝાઇટ અને ક્વિલાઇટ નામની ખનિજમાંથી આપણને હિલિયમ અને નિયોન મળી શકાય બરાબર ત્યાર પછી હિલિયમ જે છે એનો મુખ્ય વ્યાપારી સ્ત્રોત કયો છે કુદરતી વાયુ છે બરાબર આ થયા એના પ્રાપ્તિ સ્થાન બરાબર ત્યાર પછી આપણે ઓર્ગેનાઇઝેશન અને ઓકે મિત્રો આપણે કુદરતી પ્રાપ્તિ સ્થાનની વાત કરી ત્યાર પછી હવે આપણે રાસાયણિક પ્રક્રિયાને અંતે પણ આપણે આ ઉમદા વાયુઓ જે છે એ મેળવી શકીએ બરાબર રેડિયમ પરમાણુ ક્રમાંક 88 પરમાણુ ભાર જે છે 226 બરાબર જેનું વિખંડન કરશો એટલે એમાંથી તમને રેડોન અને હિલિયમ જે છે એ વાયુ છૂટો પડશે બરાબર તો અહીંયા આ રીતે તમને હિલિયમ રેડોન અને હિલિયમ જોવાનો મળશે બરાબર ત્યાર પછી આ શું થયું તો કે લખવું હોય તો શું લખાય તો કે રેડિયમ નું વિખંડન થી શું મેળવ્યું આપણે તો કે રેડોન અને હિલિયમ વાયુ મળે શું મળે હિલિયમ વાયુ મળે ત્યાર પછી ઓર્ગેનાઇઝેશન જે છે એને પણ તમે બનાવી શકો કેવી રીતે તો કે કેલિફોર્નિયમ CF નામ શું છે એનું કેલિફોર્નિયમ બરાબર જેનો પરમાણુ ભાર 249
અને પરમાણુ ક્રમાંક કેટલો છે 98 બરાબર અને એની રિએક્શન કોની સાથે કરશો કેલ્શિયમ 48 પરમાણુ ભાર 20 પરમાણુ ક્રમાંક બરાબર પ્રક્રિયા કરતા તમને શું મળશે ઓર્ગેનાઇઝેશન બરાબર પરમાણુ ક્રમાંક 118 અને પરમાણુય ભાર 294 અને 3 ન્યુટ્રોન શું પડશે છૂટા પડશે હવે આ જે છે શું કરવાનું છે તો કે કેલિફોર્નિયમ જે છે એની સાથે કોને અથડાવવાનો છે તો કે કેલ્શિયમને અથડાવવાનો છે બરાબર એટલે એમને સંઘાત કરાવવાનો છે જેનાથી આપણને શું મળે છે ઓર્ગેનાઇઝેશન વાયુ મળે છે બરાબર એટલે લખીએ શું થાય તો કે કેલિફોર્નિયમ અને કેલ્શિયમના સંઘાતથી એટલે સંઘાત એટલે શું તો કે અથડાવાથી શું મળશે ઓર્ગેનાઇઝેશન વાયુ મળશે ઓર્ગેનાઇઝેશન વાયુ મળે છે આ જે ઓર્ગેનાઇઝેશન વાયુ જે છે એનો અર્ધ આયુષ્ય સમય કેટલો છે આગળ કીધું છે 0.7 મિલિસેકન્ડ જેટલો છે ખૂબ જ ઓછું સમય એનું આયુષ્ય છે ઓકે ત્યાર પછી આપણે જોઈશું એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સમૂહ 18 જે છે બરાબર જેમાં ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા બરાબર આ ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા જે છે એ તમે 11મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં શીખીને આવેલા છો કે ભૌતિક ગુણધર્મોમાં જે આવર્તિતા જોવા મળે છે બરાબર કે જે બદલાવાનું વલણ ધરાવે છે એમાં તમને 5 ગુણધર્મોનો અભ્યાસ કરેલો હતો બરાબર જેમાં 5 ગુણધર્મો કયા હતા તો કે પહેલું હતું પરમાણ્વીય ત્રિજ્યા બીજું હતું આયનીય ત્રિજ્યા ત્રીજું આયનીકરણ એન્થાલ્પી ચોથું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને પાંચમું વિદ્યુત ઋણતા જેના વિશે તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છો બરાબર એટલે અહીંયા આપણે ડીપ ખૂબ જ અંદર ચર્ચા કરીશું નહીં ઉપર જ એમ તો તમને યાદ જ હશે બરાબર હવે ઇલેક્ટ્રોનીય રચના જે છે એ આપણે પહેલા લખી જ દીધી છે બરાબર કે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું છે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું છે તો કે NH2 Np6 છે પણ કાઉસમાં લખવું પડશે શું લખવું પડશે હિલિયમ સિવાય બરાબર કે હિલિયમ સિવાયના જે છે નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન બરાબર ઓર્ગેનાઇઝેશન જેની ઇલેક્ટ્રોનીય રચના શું છે NH2 Np6 છે અને હિલિયમ જે છે જેની ઇલેક્ટ્રોનીય રચના શું છે NH2 પ્રકારની છે ઓકે તો આ થયું ઇલેક્ટ્રોનીય રચના ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી હવે આયનીકરણ એન્થાલ્પી એટલે શું વ્યાખ્યા શું છે એની તો કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા બરાબર તો એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે બરાબર અને આમાં વાત કરીએ તો ઊંડા વાયુ જે છે એની ઇલેક્ટ્રોનીય રચના શું છે NH2 Np6 ફૂલ ભરાયેલી છે સંપૂર્ણ ભરાયેલી છે અને એમાંથી જો મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો મારે ઊર્જા કેવી આપવી પડશે વધારે આપવી પડશે બધાની 17 સમૂહોની સાપેક્ષમાં વાત કરું તો બરાબર તો અહીંયા ઊર્જા કેવી આપવી પડશે મારે વધારે આપવી પડશે બરાબર પણ આપણે તો શાની વાત કરવાની છે સમૂહ 18 ની વાત કરવાની છે એટલે સમૂહ 18 માં આપણે શું કરવાનું ઉપરથી નીચે આવવાનું તો ઉપરથી નીચે જતા ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થશે આયનીકરણ એન્થાલ્પી વધશે કે ઘટશે તો કે આયનીકરણ એન્થાલ્પી ઘટશે કારણ શું છે તો કે ઉપરથી નીચે આવતા શું થાય છે પરમાણુ ક્રમાંક વધે છે પરમાણુ ક્રમાંક વધવાની સાથે શું વધવાનું તો કે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે આવર્તો વધવાના એટલે કક્ષા વધશે એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચેનું અંતર વધશે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન જે છે એમનું વચ્ચેનું અંતર શું થતું જવાનું
વધતું જવાનું, તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ જે છે એ ઘટતું જશે, જેના પરિણામે તમારે જો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઓછી ઉર્જાની જરૂર પડે છે. કોની સાપેક્ષે? જેમ જેમ નીચે ઉતરતા જશો તેમ. બરાબર. પહેલો જે છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, બરાબર, વાત કરીએ તો નિયનની વાત કરીએ, બરાબર. એમાં બે જ કક્ષા, કેટલી કક્ષા આવશે? પરમાણુ ક્રમાંક 10 છે, 2 8, બે જ કક્ષા આવશે. એમાંથી જો તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, નિયન પછી આર્ગોન, બરાબર, 2 8 8, શું થતું જશે? કક્ષાઓ વધતી જશે. એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એમની વચ્ચેનું અંતર શું થતું જશે? વધતું જશે. અંતર વધશે એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે. એટલે આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. ત્યાર પછી આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા એટલે શું? તો કે આયનની ત્રિજ્યા. આયનની ત્રિજ્યા પણ શું થવાની? ઘટશે કે વધશે? વધશે. આયનીય ત્રિજ્યા ઘટશે નહીં, પણ શું થશે? વધશે. કારણ કે ઉપરથી નીચે આવતા જતા શું થતું છે? કક્ષાઓ વધે છે, એટલા માટે આયનીય ત્રિજ્યા શું થશે? વધશે. એટલે લખાશે શું? સમૂહમાં ઉપરથી નીચે આવતા આયનીય ત્રિજ્યા વધે છે, કારણ કે કક્ષા વધે છે. બરાબર. કારણ કે શું વધતું જાય છે? કક્ષાઓ વધતી જાય છે. જુઓ, નિયોન વખતે 2 જ કક્ષા છે, બરાબર. આર્ગોન વખતે 3 કક્ષા છે. ત્યાર પછી ક્રિપ્ટોન લખીએ તો 2 8 8 18, ઝેનોન લખીએ તો 2 8 8 18 18, બરાબર. એટલે શું થાય છે? જુઓ, કક્ષાઓ વધતી જાય છે. કક્ષાઓ વધે એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થાય? વધે. પણ અહીંયા શું આપેલું છે? આયનીય ત્રિજ્યા. તો એમાંથી ધન આયન કે ઋણ આયન બને તો એની ત્રિજ્યામાં શું થતો જશે? વધારો થતો જશે. ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા શું? તો કે એક ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુમાં, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં દાખલ કરો ત્યારે અંદરથી ઊર્જા શું થાય? મુક્ત થાય, અથવા તો શું થાય? ઊર્જા આપવી પડે. બરાબર. દાખલ કરવા માટે પણ શું કરવી પડે? ઊર્જા આપવી પડે. જો ઊર્જા આપવી પડે તો એમાં મૂલ્ય કેવું આવશે? ધન આવશે. બરાબર. અને ઉષ્મા જો મુક્ત થતી હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું આવશે? ઋણ આવશે. બરાબર. આપણો જે સમૂહ 18 છે એમાં આપણે એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઊર્જા આપવી પડશે, એટલા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ધન મળશે. કારણ શું? તો કે આપણે જે ઇલેક્ટ્રોનીય રચના જે છે એ કેવી છે? સંપૂર્ણપણે ભરાયેલી છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો કે એક ઇલેક્ટ્રોન અંદર દાખલ કરવાનો. હવે જો અમારે જો આમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય, બરાબર, તો મારે શું કરવું પડશે? અંદર બહારથી ઊર્જા આપવી પડશે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય શું મળશે? વધુ ધન મળશે. ઋણ મળતું નથી. કારણ શું? એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ભરાયેલી છે એટલા માટે. બરાબર. આ થયા ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા. ત્યાર પછી એના ભૌતિક ગુણધર્મો વિશે જોઈએ. તો ભૌતિક ગુણધર્મો જે છે હવે શું જોઈએ? એના ભૌતિક ગુણધર્મો. બરાબર. ઉમદા વાયુઓ જે છે, ઉમદા વાયુઓ એક પરમાણુય છે. બરાબર. એક પરમાણુય છે એટલે અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હશે નહીં. બરાબર. He2 શક્ય નથી. કારણ શું? તો કે એને તમે He2 જે છે એ તમે ચોથા ચેપ્ટરમાં 11મા ધોરણમાં ભણીને આવેલા છે કે આનું અસ્તિત્વ નથી. બરાબર. એમો થિયરીમાં ભણેલા છો. બરાબર. કે એમાં
બંધ ક્રમાંકનું મૂલ્ય 0 આવશે. બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. બરાબર. તમે બંધ ક્રમાંકનું સૂત્ર જે છે એ શું હતું? તો કે 1/2 NB minus NA બરાબર 1:2 એટલે 1/2 2 ઓછા 2 બરાબર એટલે 0 જવાબ આવે છે. બરાબર. બંધ ક્રમાંકનું મૂલ્ય 0 આવે છે એટલે He2 નું અસ્તિત્વ નથી. બરાબર. એટલે શું કીધું? તો કે ઉમદા વાયુઓ કેવા છે? એક પરમાણુય છે, બહુપરમાણુય નથી. એ ખાલી પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે. તો કે હિલિયમ, આ રીતે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન એકલો પરમાણુ જ હશે. બરાબર. અણુ કદાપી બનતો નથી. ત્યાર પછી તે રંગવિહીન વાયુઓ છે. તે કેવો છે? રંગવિહીન વાયુઓ છે. ત્યાર પછી તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા હોય છે. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? ખૂબ જ નીચા હશે. અને તે 18મો સમૂહ જે છે એ પાણીમાં અલ્પદ્રાવ્ય હશે. પાણીમાં કેવા હશે? અલ્પદ્રાવ્ય. અલ્પદ્રાવ્ય એટલે શું પાછો? બરાબર. તો એ થોડો દ્રાવ્ય અને થોડો કેવો હશે? અદ્રાવ્ય સ્વરૂપે રહેશે. બરાબર. એમાં ટર્બિડિટી જોવાની મળશે તમને. ઓકે. એટલે એના ભૌતિક ગુણધર્મ શું છે? તો કે ઉમદા વાયુઓ જે છે એ કેવા છે? એક પરમાણુય છે. એક પરમાણુ સ્વરૂપે જેનું અસ્તિત્વ છે, બહુપરમાણુય સ્વરૂપે અસ્તિત્વ નથી. બહુપરમાણુય એટલે અણુ સ્વરૂપે એનું અસ્તિત્વ નથી, જેનું ઉદાહરણ પણ તમને આપ્યું. બરાબર. કે હિલિયમ જે છે એનું ઉદાહરણ આપેલું છે. બરાબર. નિયોન તમે જાતે કરી શકો. બરાબર. કારણ કે તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છો આંકીય કક્ષક ચિતા દોરવાનો. બરાબર. એના ઉપરથી તમને બંધ ક્રમાંક જે છે એનું મૂલ્ય 0 આવશે. એટલા માટે લખવાનું કે He2 નું અસ્તિત્વ નથી, કે બહુપરમાણુય સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી. ત્યાર પછી તે કેવા છે? કેવા વાયુઓ છે? રંગવિહીન વાયુઓ છે. બરાબર. રંગવિહીન ને સાથે વાસવિહીન અને સ્વાદવિહીન વાયુઓ છે. ત્યાર પછી તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ખૂબ જ નીચા હોય છે. અને તે પાણીમાં કેવા છે? હશે? અલ્પદ્રાવ્ય હશે. ત્યાર પછી આપણે જોયું શું કે ઝેનોનના ફ્લોરીન સંયોજનો અને ઝેનોન જે છે એના ઓક્સિજન સંયોજન.